કોર્પોરેશનમાં 400 સ્કૂલો છે, 400 સ્કૂલમાં સિક્યુરિટીનો આ પ્રોબ્લેમ છે। 3 નામ અને કાં તો એક કામ કરે કાં તો 2 કામ કરે। આ જમાનામાં 5000 ને કોઈને પોહાતું નથી, 5000 પગારમાં। એટલે બધી જગ્યાએ આ છે, 2 પારી એક વ્યક્તિ કાં તો ભરે અને કાં તો એક વ્યક્તિ ભરે કાં તો 2 વ્યક્તિ ભરે। 400 સ્કૂલમાં આ માલે છે તો શિક્ષણ મંત્રીએ અમારી સ્કૂલનો કેમ ટાર્ગેટ લીધો? અમારા પ્રિન્સિપાલે સહી કરેલી 3 ના રજિસ્ટરમાં એવી બધી સ્કૂલોમાં બધા પ્રિન્સિપાલે કરી, તો અમારા પ્રિન્સિપાલની જ કેમ બદલી કરી? કરવું હોય તો બધે કરો, નકર અમારા પ્રિન્સિપાલ ભગત છે એને હુકમ લઈ જવામાં આવ્યા, અહીંથી ટ્રાન્સફર હુકમ કરી દીધો। સાચો તો તેને ટ્રાન્સફર કરી દીધો, કારણ કે ઉપરી લેવલના હોદ્દાવાળા બધા એની ખુરશી છોડી ન શકે, એ માટે અમારા સ્કૂલના પ્રિન્સિપાલને ખુરશી ખેવી નાખી। એ બધાને કોઈને ખાવું નથી, એને હવની ખુરશી પ્યારી છે। આ કારણ અમારા પ્રિન્સિપાલને પહેલા અહીંયા મૂકો, અને ન મૂકો તો સુરતની 400 સ્કૂલના પ્રિન્સિપાલને બધાને બદલી કરો। અમારે આ પ્રિન્સિપાલને બદલી કરવામાં આવી, જ્યારે હોય ત્યારે કઈ જાણ કરવામાં આવતી નથી ને ડાયરેક્ટ આવા કિસ્સા વારંવાર બને છે। અમારા બાળકોને સારા શિક્ષણ મળતા જ નથી। જ્યારે પણ અમારી સ્કૂલનું સારું કામ થાય છે ત્યારે અમારે અવારનવાર આવો સામનો કરવો જ પડે। અમારે કઠોદરા સરકારી સ્કૂલમાં હાવ ખોટું થઈ રહ્યું છે। આ ખોટું કરે છે, અમારે અત્યારે પ્રિન્સિપાલને બદલી કરી દીધી છે તાત્કાલિક। એટલે આ બધી સ્કૂલો સરકારી સુરતમાં લાગશે તો ત્યાં બધી કરાવો। વાલીને કોઈ દી હક નથી લેવા દીધું, વિદ્યાર્થીને કોઈ દી હરખું ભણવા નથી દીધું। બસ આવી જ રીતના નકરું વાલીને અને વિદ્યાર્થીને ભણવાનું ઓલું કરવાનું અને વાલીને નકરું દોડ્યા કરવાનું। અને અમે એટલા બધા રૂપિયાવાળા નથી કે અમે સારી સ્કૂલમાં ભણાવીએ કે અમારા બાળકોને। અમારું એટલું છે કે અમે નાની સ્કૂલમાં ભણાવીએ કે અમારા ઘરવાળા જાજુ કામ નથી કરી શકતા। આમાં બધાને પૂછી લો, 20,000 થી કોઈને જાજો પગાર નથી। અમારે આ સ્કૂલ જોવે, અમારા પ્રિન્સિપાલ જોવે, અમારે સારા માણસો જોવે।